નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે। તો તમને સૌને ખ્યાલ છે કે અત્યારે આપણી મંથલી એક્ઝામ આવી રહી છે। તો આપણે આજે અંગ્રેજી વિષયની જે પેપર સ્ટાઇલ છે એ સમજીશું। ધોરણ 4 વિષય અંગ્રેજી આપણા સિલેબસમાં જે કોર્સમાં ચોથો પાઠ છે એમાંથી આપણું જે અંગ્રેજીનું પેપર છે એ આવશે। તો ચલો હવે આપણે સૌ જે પેપર સ્ટાઇલ છે એ સમજીશું। પ્રશ્ન 1 અ છે, પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો આપણા આઈડિયલમાં જે પ્રશ્ન છે કે પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો મેં જોઈને એક પેલું આપેલું છે ને કે વોટ ઇઝ મિસ સીમા શાહ। સીમા શાહ છે શું છે, એનો વ્યવસાય શું છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે, જેમ કે ડૉક્ટર, પાયલોટ, ટેલર એન્ડ નર્સ। આ 4 ઓપ્શન આપેલા છે, જેમાંથી આપણે સાચો જવાબ શોધીને જે બાજુમાં બોક્સ છે એમાં આપણે A, B, C જે જવાબ આવતો હોય એ લખવાનું રહેશે। તો શું છે કે સીમા શાહ શું છે, તો કે એ ડૉક્ટર છે, તો આપણે છે સાચો વિકલ્પ એ છે એ પસંદ કરીને બોક્સમાં એ છે એ લખવાનું રહેશે। તો આવી રીતે આપણે જે પ્રશ્ન 1 અ છે એ લખવાનો રહેશે। પ્રશ્ન 1 નો બ છે, નીચેના વાક્યમાંથી ભૂલ શોધી અને સુધારીને ફરીથી લખો। તો એમાં શું આપેલું હશે કે એક વાક્ય આપેલું હશે અને તેની વાક્યમાં છે કંઈક છે ભૂલ આપેલી હશે, તો એ ભૂલ આપણે શોધવાની છે અને ત્યાર પછી એને એ વાક્ય છે એ સાચું કરીને ફરીથી લખવાનું રહેશે। જેમ કે અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે પેલું છે આઈ એમ રાકેશ। હવે આપણે સૌ જાણીએ છીએ કે રાકેશ એક નામ છે, નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી, જ્યારે અહીંયા છે આર્ટિકલ આપેલો છે આઈ એમ એ રાકેશ। તો અહીંયા એ છે શું છે, ભૂલ આપેલી છે, તો આપણે છે આવી રીતે ખાલી જગ્યા એક્ઝામમાં આપેલી હશે અને તેની આધારે આપણે જે વાક્ય છે ભૂલ આપણે સુધારીને ફરીથી લખવાનું રહેશે। જેમ કે આઈ એમ રાકેશ, આમાં જે એ છે આર્ટિકલ આવતો નથી, આ છે જવાબ આવી રીતે આપણે લખવાનું રહેશે। બીજું છે યુ આર ડૉક્ટર। હવે જોવો જોઈએ, ડૉક્ટર એક વ્યવસાય છે અને વ્યવસાયની આગળ આર્ટિકલ એ અથવા એન છે લાગે છે, તો અહીંયા આર્ટિકલ આપેલો નથી, તો આપણે છે સુધારીને લખવાનું છે કે યુ આર એ ડૉક્ટર, અહીંયા આર્ટિકલ આવશે, અહીંયા આપેલો નથી। તો આવી રીતે આપણે બીજા પ્રશ્નમાં શું કરવાનું છે કે ભૂલ શોધવાની છે અને ભૂલ શોધીને વાક્ય સુધારીને ફરીથી લખવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 2 છે, દરેક વ્યવસાયકાર વિશે ટૂંકમાં માહિતી આપેલ છે, તેના પરથી વ્યવસાયકારનું નામ લખો। હવે જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2માં શું હશે કે કોઈ વ્યવસાયકાર વિશે આપણે એક વાક્ય આપેલું હશે અને વાક્ય આપણે સમજીને જોવાનું છે કે આવું કામ છે એ કોણ કરે છે અને તેના આધારે વ્યવસાયકાર એટલે કે હેલ્પરનું નામ લખવાનું રહેશે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક જે વ્યવસાયકાર વિશે માહિતી આપેલી છે, જેમ કે પેલું છે હી મેન શૂઝ, એટલે કે તે જે પગરખા છે એ સાંધે છે, તો પગરખા કોણ સાંધે? તો એના જવાબમાં શું આવે? કોબલર। કોબલર એટલે કે મોચી, મોચી છે એ પગરખા સાંધે છે, તો આપણે આવી રીતે ખાલી જગ્યા હશે એમાં આપણે જવાબ છે ફિલ કરવાનો રહેશે, એટલે કે કોબલર છે એ લખવાનું રહેશે। જેમ કે બીજું છે હી યુઝ ક્લોથિસ, તે કપડાં સીવે છે, તો કપડાં કોણ સીવે? તો કે ટેલર। ટેલર એટલે શું થાય? તો કે દરજી, તો આપણે ટેલરનો સ્પેલિંગ છે એ લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 3 નો અ છે, ચિત્ર જુઓ અને મદદગારના નામ લખો। તો આપણે છે પ્રશ્ન 3 અમાં છે ચિત્રો આપેલા હશે અને ઉપર છે કૌંસમાં અલગ અલગ જે મદદગાર છે એના સ્પેલિંગ લખેલા હશે, તો આપણે સૌએ ચિત્રને વ્યવસ્થિત જોવાનું છે અને જો આપણે પહેચાનવાનું છે કે ચિત્ર છે કોનું છે અને એની આધારે આપણે ચિત્રમાં જે મદદગાર છે એનો સ્પેલિંગ છે ઉપર કૌંસમાંથી શોધીને સાચો લખવાનો રહેશે। જો અહીંયા અલગ અલગ આપણે સૌને ચિત્ર આપેલા છે, જેમ કે ડૉક્ટર છે, નર્સ છે, બાર્બર છે, ફાર્મર છે, તો આવી રીતે તમને એક્ઝામમાં આ ચિત્રોમાંથી કોઈ પણ ચિત્રો છે આપેલા હશે અને ઉપર છે કૌંસ આપેલા હશે। જેમ કે પહેલું ચિત્ર છે ડૉક્ટર છે, તો આપણે છે કૌંસમાંથી ડૉક્ટરનું જે સ્પેલિંગ છે એ શોધીને લખવાનો રહેશે। જેમ કે અહીંયા ડૉક્ટરનો સ્પેલિંગ આપેલો છે, તો આપણે અહીંયા નીચે છે પિક્ચરના નીચે ડૉક્ટરનો સ્પેલિંગ સાચો છે એ લખવાનો રહેશે। તો આવી રીતે આપણે આ જે પ્રશ્ન 3 અ છે એ લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 3 બ છે, ખૂટતા અક્ષરો મૂકીને શબ્દો પૂરા કરો। તો આપણે એક સ્પેલિંગ આપેલો હશે, જેમાં
અમુક લેટર છે એટલે કે શબ્દ છે લખેલા હશે નહીં, તો આપણે સ્પેલિંગ છે પૂરો કરવાનો રહેશે. ચલો અહીં જો વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આપણે એક્ઝામમાં છે શું હશે તો કે એક સ્પેલિંગ છે એમાં ખૂટતા અમુક શબ્દ છે હશે નહીં. જેમ કે અહીંયા છે શું આપેલું છે તો કે ફર્સ્ટ છે એમાં 2 જગ્યાએ બ્લેન્ક આપેલી છે અને સ્પેલિંગ છે અધૂરો છે. તો આપણે છે અહીંયા જે ફાર્મરનો સ્પેલિંગ બને છે એમાં એફ અને આર છે કમ્પ્લીટ કરીને ફાર્મરનો સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે એક બ્રેકેટ આપેલો છે, કૌંસ આપેલું છે જેમાં હેલ્પરના નામ આપેલા છે. તો એવું જરૂરી નથી કે આપણે જે એક્ઝામમાં આવી રીતે બ્રેકેટ આપેલો હોય. આપણે સૌએ જે નીચે આપેલા સ્પેલિંગ છે પાકા કરવાના છે અને તેની આધારે આપણે જે આ એક્સરસાઇઝ છે લખવાની રહેશે. તો આપણે છે કોઈ બ્રેકેટ ઉપર આધાર રાખવાનો નથી કે એક્ઝામમાં આપણે આવો છે બ્રેકેટ એટલે કે કૌંસ આપેલો હશે અને એમાં જે હેલ્પરના સ્પેલિંગ આપેલા હશે અને તેની આધારે આપણે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની રહેશે. તો આ વસ્તુ છે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચેના વાક્યો કોણ બોલે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાર્તા ભણેલા હતા જેમાં મિસ્ટર ફોક્સ અને મિસ ક્રેનની જે વાર્તા છે આવતી હતી અને એના આધારે જે આપણે એક્ઝામમાં છે અમુક વાક્ય છે લખવામાં આવેલા છે અને એના આધારે આપણે વાર્તા સમજેલા હતા તો આપણે ખ્યાલ આવશે કે આ નીચેનું વાક્ય છે કોણ બોલે છે અને એની આધારે જે ખાલી જગ્યા હશે એમાં આપણે એનું નામ છે લખવાનું રહેશે. ચલો તો અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. જો પેલું આપેલું છે ને, આઈ એમ હંગ્રી. શું કહે છે કે હું ભૂખ્યો છું અથવા તો હું છે ભૂખ્યું છું. તો આ વાક્ય છે કોણ બોલે છે? તો જવાબમાં છે કે મિસ ક્રેન અને મિસ્ટર ફોક્સ. આ વાક્ય છે વાર્તામાં જે શિયાળ હતો અને જે કુમારી સારસ હતી એ બે છે આ વાક્ય છે એકબીજા વારાફરતી બોલે છે. તો આમાં છે બેઉનું નામ આવશે. ત્યાર પછી બીજું છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન. શું કહે છે કે મહેરબાની કરીને અંદર આવો કુમારી સારસ. તો આ છે વાક્ય એ મિસ્ટર ફોક્સ છે બોલતા હતા. તો આપણે આવી રીતે બ્લેન્ક આપેલી હશે, ખાલી જગ્યા આપેલી હશે અને એમાં આપણે આન્સર છે લખવાનો રહેશે. તો જવાબમાં શું આવશે કે આ વાક્ય છે શ્રીમાન શિયાળ છે બોલતા હતા. તો જવાબમાં આપણે લખીશું મિસ્ટર ફોક્સ. ત્યાર પછી પ્રશ્ન 5મો છે ગુજરાતીમાં અર્થ લખો. તો આપણે જે ચોથો પાઠ ભણ્યા કે અવર હેલ્પર્સ, તો એમાં છે અલગ અલગ હેલ્પરના સ્પેલિંગ આપણે શીખ્યા અને એની આધારે આપણે છે એક્ઝામમાં પ્રશ્ન 5માં અલગ અલગ જે હેલ્પર છે એના સ્પેલિંગ આપેલા હશે અને સ્પેલિંગ છે એને ગુજરાતીમાં એનો અર્થ છે. જેમ કે કોબલર હોય તો કોબલરને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો આપણે એને મોચી કહીએ. ત્યાર પછી ટેલર છે તો ટેલરને ગુજરાતીમાં શું કહેવાય ગુજરાતી અર્થમાં? તો કે એને આપણે દરજી કહીએ. તો એવી રીતે સ્પેલિંગ આપેલો હશે હેલ્પરનો અને તેની આધારે આપણે શું કરીશું તો કે ખાલી જગ્યા હશે એમાં ગુજરાતી અર્થ છે લખીશું. ચલો અહીં જુઓ આપેલું છે ને કે વોચમેન, પછી એન્જિનિયર, લોયર, કુક, ફિશરમેન, પોટર, મેશન, હોકર. તો અહીંયા જે બધા સ્પેલિંગ આપેલા છે એના ગુજરાતીના અર્થ આપેલા છે. જેમ કે વોચમેન, તો વોચમેનને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો તેને ચોકીદાર કહીએ છીએ. તો આવી રીતે સ્પેલિંગ આપેલો હશે અને બાજુમાં ખાલી જગ્યા આપેલી હશે. હવે ખાલી જગ્યામાં આપણે એનો ગુજરાતી અર્થ છે લખવાનો રહેશે. જેમ કે લોયર, તો લોયર હોય અને ગુજરાતીમાં શું કહીએ? તો કે વકીલ કહીએ. તો આવી રીતે બધા સ્પેલિંગ આપેલા હશે અને તેની આધારે સ્પેલિંગના આધારે આપણે એનો ગુજરાતીનો અર્થ છે લખીશું. જુઓ બાળકો, તો આજે આપણે અંગ્રેજીની જે પેપર સ્ટાઇલ છે સમજી. તો એની આધારે તમારે શું કરવાનું છે કે અત્યારે આપણે રજા છે તો આપણે અંગ્રેજીની પેપર સ્ટાઇલ સમજ્યા, તો એની આધારે આપણે છે રિવિઝન કરવાનું રહેશે અને પેપરની તૈયારી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો જોઈને પેપર સ્ટાઇલ જે સમજાવી છે એ મુજબ તમારે એક્ઝામની પ્રિપેરેશન કરવાની રહેશે. આભાર.